વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ ક્લાસની અંદર આપણે આનુવંશિકતા અને ભિન્નતાની અંદર મેન્ડલના એક સંકરણના પ્રયોગ પરથી પ્રસ્તાવિત કરેલ પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણના નિયમની ચર્ચા કરી. બરાબર, થોડું જોઈ લઈએ પ્રભુતાનો નિયમ શું કહેવા માંગતો હતો. અહીંયા પ્રભુતાનો નિયમ શું કહેવા માંગતો હતો કે જે લક્ષણ છે આ લક્ષણનું નિર્ધારણ એક કારક દ્વારા થાય છે. બરાબર, અને કારક કેવા હતા? તો કારક એ જોડમાં આવેલા હતા અને આ જોડમાંથી એક લક્ષણ કેવું હશે? યા તો પ્રભાવી હશે અને બીજું લક્ષણ કેવું હશે? પ્રચ્છન્ન લક્ષણ હશે. કોઈ એક પ્રભાવી હશે અને કોઈ એક લક્ષણ પ્રચ્છન્ન હશે. તો જો જોડમાં આવેલા કારકો સમયુગ્મી હશે તો કોઈ સમયુગ્મી પ્રભાવી, કોઈ સમયુગ્મી પ્રચ્છન્ન, અથવા બંનેમાંથી જે જોડ હશે જે નિર્ધારણ કરતા હશે એમાં એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન કારક આવેલું હશે. આ પ્રભુતાનો નિયમ આપણને સમજાઈ રહ્યો હતો. અને બીજો નિયમ હતો વિશ્લેષણનો નિયમ. તો વિશ્લેષણનો નિયમ આપણને શું સમજાવે છે કે જ્યારે P પેઢીના લક્ષણ F1 પેઢીમાં આવે છે તો F1 પેઢીનો જે આ સ્વરૂપ પ્રકાર છે, બરાબર, F1 પેઢીનો જે આ સ્વરૂપ પ્રકાર હતો એ P પેઢીના કોઈ એક પિતૃને મળતો આવે છે. બરાબર, એટલે કે P પેઢીની અંદર ઊંચા અને નીચા, આપણે એક સંકરણના ઊંચાઈ અને નીચાઈના પ્રયોગની અંદર જોયું હતું કે P પેઢીની અંદર પિતૃ ઊંચા અને નીચા હતા. F1 પેઢીમાં બધા જ સંતતિઓ કેવી હતી? ઊંચી હતી. અને આ સંતતિઓમાંથી જ્યારે F2 પેઢીની સંતતિ મેળવવામાં આવે છે તો અહીંયા બંને પ્રકારના લક્ષણો પ્રદર્શિત થાય. બરાબર, શું થાય છે? ત્યાં બંને પ્રકારના લક્ષણોનું ફરીથી પ્રદર્શન થાય છે. તો અહીંયા વિશ્લેષણ કહેવા માંગશે કે જે નિયમ, જે કારકો હતા એ પિતૃમાંથી સંતતિમાં આવે છે અને સંતતિમાં કોઈ એક જ કારક આપણને દેખાય છે. બરાબર, કોઈ બીજું કારક જે છે જે ત્યાં અવ્યક્ત રહે છે, તેમ છતાંય F2 પેઢીમાં બંને કારકોની અભિવ્યક્તિ જોવા મળે છે. અને આ પ્રકારનો આપણને એક સંકરણનો પ્રયોગ મેન્ડલે બતાવેલો, જેની અંદર મેન્ડલે પોતાના જે એક સંકરણના લક્ષણો લીધા હતા ઊંચાઈ સાથેના, વટાણાના સિંગ સાથેના, તો મેન્ડલે વટાણા ઉપર અભ્યાસ કર્યો હતો અને વટાણાના 7 લક્ષણો લીધા હતા અને એ પણ બધા વિરોધાભાસી લક્ષણ હતા. તો મેન્ડલે આ 7 લક્ષણો ઉપર પ્રયોગ કર્યા હતા અને એમને એક જ પ્રકારનું રિઝલ્ટ મળ્યું હતું, જે એક સંકરણના પ્રયોગ દ્વારા આપણે સમજી ગયા. અહીંયા જોઈએ એક સંકરણના પ્રયોગથી કેવું રિઝલ્ટ મળ્યું હતું. તો જો એક સંકરણના પ્રયોગની વાત કરીએ તો એક સંકરણની અંદર મેન્ડલે જો પિતૃ પેઢી લીધી હતી, જેમ આપણે જોઈ ગયા કે પિતૃ પેઢીનો શુદ્ધ સંવર્ધિત ઊંચો છોડનું પરફલન એમને કરાયું હતું શુદ્ધ સંવર્ધિત નીચા છોડ સાથે. તો F1 પેઢીની અંદર એમને જે છોડ મળે છે T સ્મોલ t, જે કેવો હતો? ઊંચો છોડ હતો. અને આની અંદર જો સ્વફલન કરાવે છે મેન્ડલ, તેમને F2 પેઢીની અંદર જે પરિણામ મળે છે કેવું મળે છે? તો એક છોડ કેપિટલ T ઊંચો મળે છે, બીજા છોડ કેપિટલ T સ્મોલ t, આ પણ બંને ઊંચા છોડ મળે છે, અને એક સ્મોલ t નીચો છોડ મળે છે. તેમને અહીંયા જે પરિણામ મળે છે ત્યાં 100% છોડ કેવા મળે છે? ઊંચા. અને આનું જે પરિણામ છે એમને સ્વરૂપ પ્રકારનું 3:1 ઊંચા જેમ નીચા છોડ મળે છે. એ આ શું છે? આપણું સ્વરૂપ પ્રકાર. અને જનીન પ્રકારનું પરિણામ મળે છે 1:2:1, જેની અંદર કેપિટલ T જેમ કેપિટલ T સ્મોલ t જેમ સ્મોલ t નું પરિણામ મળે છે. તો અહીંયા આપણને જે આ પરિણામ મળ્યું કે મેન્ડલના એક સંકરણના પ્રયોગનું છે. આ પ્રકારે મેન્ડલે આપણને એક સંકરણના પ્રયોગ પરથી બે પરિણામો આપ્યા હતા અને આ પરિણામો મેન્ડલે વટાણાના જેટલા પણ લક્ષણો લીધા દરેક લક્ષણ ઉપર આપણને આ જ પ્રકારના પરિણામ મળે.
જેના પરથી મેન્ડલે આપણને પ્રભુતાનો અને વિશ્લેષણનો નિયમ આપ્યો અને કહ્યું કે આ જે લક્ષણો છે એ કારકોથી નિર્ધારિત થશે અને આ કારકો જે જોડમાં આવેલા હોય છે, આ જોડમાં આવેલા કારકમાં એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય છે, બરાબર? કોઈ પ્રભાવી હશે તો બીજું પ્રચ્છન્ન હશે અને વિશ્લેષણના નિયમથી અમને કહ્યું કે આ કારકો ભેગા થાય છે પરંતુ મિશ્ર થતા નથી અને અગેન F2 પેઢીમાં પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ દર્શાવે છે જે આપણે જોયું હતું. પરંતુ જ્યારે વૈજ્ઞાનિકોએ વટાણાના લક્ષણને છોડી કોઈ બીજા વનસ્પતિના અન્ય લક્ષણો ઉપર અભ્યાસ કર્યો તો એમને ક્યાંક એવા પણ ઉદાહરણો મળ્યા જે મેન્ડલના એક સંકરણના પ્રયોગથી થોડા અલગ હતા. બરાબર? એક સંકરણના પ્રયોગમાં એમને જે પરિણામ મળ્યા એનાથી થોડા ભિન્ન પરિણામ મળ્યા અને જે આ પ્રભુતાનો નિયમ કે મેન્ડલે આપણને આપ્યો હતો કે એક લક્ષણ પ્રભાવી હશે અને બીજું લક્ષણ પ્રચ્છન્ન હશે, એવું પણ ત્યાં ખોટું ઠરે છે ક્યારેક. તો આજે એવા ઉદાહરણની વાત કરવાની છે જેને અપૂર્ણ પ્રભુતાના ઉદાહરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક નવો સિદ્ધાંત આપણે અત્યારે જોવાનો છે જેને કહેવામાં આવે છે અપૂર્ણ પ્રભુતાનો નિયમ. ત્યાં શું સમજૂતી આપવા માંગે છે અપૂર્ણ પ્રભુતા? તો અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ તરીકે અહીંયા વૈજ્ઞાનિકોએ જે અન્ય વનસ્પતિ લીધી હતી એ હતી શ્વાન પુષ્પ અને આ શ્વાન પુષ્પની અંદર લાલ રંગ તથા સફેદ રંગના પુષ્પ જોવા મળે છે. તો અહીંયા બે વિરોધાભાસી, બરાબર? અહીંયા લક્ષણ લઈશું તો શ્વાન પુષ્પનો રંગ એ આપણું લક્ષણ થશે. જે મેન્ડલના એક સંકરણમાં મેન્ડલ કોઈ લક્ષણ પર કાર્ય કરતા હતા જેની અંદર બે લક્ષણો વિરોધાભાસી છે જોડ લક્ષણો, તો લાલ રંગ અને સફેદ રંગ. તો આ પ્રયોગ માટે લાલ રંગને આપણે કેપિટલ R થી ડિનોટ કરીએ છીએ અને સફેદ કલરને આપણે W થી ડિનોટ કરીએ છીએ, બરાબર? આ એની આપણે સંજ્ઞાઓ આપી. તો કેપિટલ R લાલ રંગ માટે અને W સફેદ રંગ માટે આપણે સંજ્ઞાઓ લીધી છે. તો આ અપૂર્ણ પ્રભુતાના નિયમને જો મેન્ડલના એક સંકરણના પ્રયોગ સ્વરૂપે જો કરવામાં આવે એટલે કે આ શ્વાન પુષ્પના રંગના લક્ષણ ઉપર જો આ એક સંકરણનો પ્રયોગ કરવામાં આવે તો આપણને કેવા પરિણામ મળે છે? તો અહીંયા P પેઢી તરીકે શું લેવામાં આવશે? તો કે શુદ્ધ સંવર્ધિત લાલ છોડ લેવામાં આવશે અને જો શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ ધરાવતો છોડ હશે તો એની અંદર જે કારકો હશે એ કેવા હશે? સમયુગ્મી હશે, કારણ કે શુદ્ધ સંવર્ધિત છોડની અંદર પેઢી દર પેઢી એક જ પ્રકારના લક્ષણો પ્રદર્શિત થાય છે. એટલા માટે અહીંયા આ બંને લક્ષણો, આ બંને કારકો સમયુગ્મી હશે. એટલે કે આ શુદ્ધ સંવર્ધિત લાલ છોડ છે જેનું ફલન શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે કરવામાં આવે છે તો એની સંજ્ઞા હશે WW, બરાબર? તો WW અને RR જે શુદ્ધ સંવર્ધિત સફેદ છોડ અને શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ ધરાવતા છોડનું આપણે અહીંયા P પેઢીમાં પિતૃઓ લીધા છે. તો આ બંને પિતૃઓ વચ્ચે અહીંયા શું કરાવશું? પરફલન. જે મેન્ડલે એક સંકરણની અંદર પ્રયોગ કર્યો હતો આ મેન્ડલના એક સંકરણના પ્રયોગ પ્રમાણે જ આપણે જઈશું. તો આ લક્ષણ પર એક સંકરણનો પ્રયોગ કરતા આ બંનેમાંથી શું થશે? જન્યુઓનું નિર્માણ થશે. તો અહીંયા જે જન્યુ બનશે બધા જન્યુ કેવા પ્રકારના હશે? R પ્રકારના. અને અહીંયા WW છે સમયુગ્મી છે. તો જો પિતૃ સમયુગ્મી છે તો એની અંદર નિર્માણ પામતા દરેકે દરેક જન્યુ સમાન હશે એકબીજા. તો અહીંયાથી નિર્માણ પામતું જન્યુ R અને અહીંયાથી નિર્માણ પામતું જન્યુ W છે. જે બંનેનું પરફલન થઈ અને આપણને મળશે F1 પેઢીની સંતતિ. અને F1 પેઢીની સંતતિમાં બંનેનું જોડાણ થશે તો આપણને મળશે R W, બરાબર? તો આ બંનેના જોડાણથી અહીંયા જે છોડ મળે છે આ એનો જનીન પ્રકાર છે અને આનો જ્યારે સ્વરૂપ પ્રકાર જોવા મળે છે તો આના સ્વરૂપ પ્રકારની અંદર મેન્ડલના એક સંકરણના પ્રયોગ અનુસાર જઈએ તો પિતૃ પેઢીમાંથી કોઈ એક લક્ષણ કેપિટલ T અને સ્મોલ t આ બે કારકો છે, બેમાંથી જે પ્રભાવી હશે એ લક્ષણ અહીંયા F1 પેઢીમાં પ્રદર્શિત થશે. પરંતુ અહીંયા પિતૃ પેઢીમાંથી લાલ કે સફેદ બંનેમાંથી કોઈ પણ પ્રદર્શિત થયું નહીં અને એની જગ્યાએ અહીંયા જે આપણને પુષ્પ મળે છે એ પુષ્પનો કલર કેવો મળે છે? ગુલાબી પુષ્પ મળે છે. શું થયું? અહીંયા જે પુષ્પ હતું એ ગુલાબી કલરનું મળે છે, ગુલાબી રંગનું મળે છે. તો અહીંયા શું બતાવે છે કે ના તો અહીંયા લાલ રંગ પ્રભાવી છે ના તો અહીંયા સફેદ રંગ પ્રભાવી છે.
જ્યારે આ બંને પ્રભાવી અહીંયા નથી તો અહીંયા શું મળે છે આપણને? ગુલાબી રંગનું પુષ્પ મળે છે. તો એકબીજા પર આમાંથી કોઈ પ્રભાવી કે પ્રચ્છન્ન કહી શકાતું નથી. તો અહીંયા જ્યારે એમને F1 પેઢીમાં ગુલાબી રંગ જોયો તો એમને જોયું કે 100% બધા પુષ્પ ગુલાબી મળે છે. તો એમને ફર્ધર એક્સપેરિમેન્ટને આગળ લઈ ગયા. F2 પેઢીનું પરિણામ એમને શોધ્યું. તો જ્યારે એમને F1 પેઢીની અંદર અગેન અહીંયા શું કરાયું? સ્વફલન કરાયું. તો સ્વફલન કરાવતા RW નું RW સાથે સ્વફલન કરાવતા F2 પેઢીનું એમને પરિણામ મળ્યું. F2 પેઢીનું પરિણામ કેવું મળશે? તો જો RW છે તો આના જન્યુઓ કેવા હશે? તો RW છે તો બે પ્રકારના જન્યુ નિર્માણ પામશે, R અને W. આમાંથી પણ બે પ્રકારના જન્યુનું નિર્માણ થશે, R અને W. જો આ બે પ્રકારના જન્યુનું અહીંયા નિર્માણ થયું છે તો આપણે આના પરિણામો શોધવા માટે અહીંયા પુનેટ સ્ક્વેરની પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. અને જો પુનેટ સ્ક્વેરની પદ્ધતિનો ઉપયોગ કરીશું તો RW એક બાજુ અને બીજા પિતૃના જન્યુઓ R અને W. R અને R આ બંને અહીંયા જોડાશે તો આપણને મળશે R અને W જોડાય છે તો અહીંયા આપણને મળે છે RW. આ કોષ્ટકની અંદર R અને W ના જોડાણથી મળશે આપણને RW અને આ બંનેના જોડાણથી મળશે આપણને WW. તો જ્યારે આ જનીન પ્રકારો મળે છે એના સ્વરૂપ પ્રકાર કેવા હશે? તો અહીંયા બંને કેપિટલ R છે તો કેપિટલ R શું દર્શાવશે? તો આ કેપિટલ R આપણને અહીંયા લાલ પુષ્પ દર્શાવશે. બરાબર. R અને W છે તો R અને W પિતૃઓમાં કયો કલર સૂચવે છે? તો RW થી આપણને મળશે ગુલાબી રંગ. બરાબર. WW કયો કલર સૂચવશે? તો WW એ આપણને અહીંયા કયો કલર સૂચવે છે? WW થી આપણને મળશે સફેદ રંગ અને RW થી આપણને મળશે ગુલાબી. તો અહીંયા જ્યારે F2 પેઢીનું પરિણામ જોવામાં આવે છે તો આપણને F2 પેઢીનું પરિણામ કેવું મળશે? જો F2 પેઢીનું જનીન પ્રકારની વાત કરીએ તો જનીન પ્રકાર મળે છે લાલ જેમ સફેદ, લાલ રંગ, ગુલાબી રંગ અને સફેદનું જે આપણને પરિણામ મળે છે એ કેવું મળે છે? લાલ છે 1 જેમ 2 જેમ 1 નું પરિણામ મળે છે. જ્યારે મેન્ડલને પોતાના એક સંકરણના પ્રયોગની અંદર જોઈએ તો મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર કેવો મળે છે? 3 જેમ 1, 3 ઊંચા છોડ અને 1 નીચો છોડ. જ્યારે અહીંયા આ શ્વાન પુષ્પના ઉદાહરણની અંદર આપણને એક છોડ ઊંચો, બે છોડ ગુલાબી રંગ, એક છોડ લાલ રંગના પુષ્પ ધરાવતો, બે છોડ ગુલાબી રંગના પુષ્પ ધરાવતો અને એક છોડ સફેદ રંગના પુષ્પ ધરાવતો મળે છે. યાની કે અહીંયા ગુલાબી રંગ એ પિતૃઓને સમાન નથી, તેમ છતાંય F2 પેઢીની અંદર પિતૃઓને સમાન પ્રકારની સંતતિનું નિર્માણ થાય છે. અને આ પરથી આપણે અહીંયા કહી શકીએ છીએ કે આ જે શ્વાન પુષ્પ છે એ મેન્ડલના એક સંકરણના પરિણામથી પરિણામ અલગ મળે છે, જેના પરથી આપણને અહીંયા પ્રભુતાનો નિયમ એ સાચો ઠરતો નથી. યાની કે આ ઉદાહરણ જે મેન્ડલના પ્રભુતાના નિયમને એટલે કે અનુસરતું નથી. કઈ રીતે કહી શકીએ? તો કે બંને જે લક્ષણ છે, બંને કારકો છે એ બંનેમાંથી કોઈ એક કારક F1 પેઢીમાં પ્રભાવિત થવું જોઈએ તો અહીંયા પ્રભાવિત થતું નથી. તો અહીંયા આપણને આ બંને કારકોની અહીંયા શું મળે છે? મિશ્ર અસર જોવા મળે છે. શું જોવા મળે છે? મિશ્ર અસર. યાની કે સ્વરૂપની અંદર વાત કરીએ, શેની અંદર? એના સ્વરૂપમાં આપણને કારકોની અહીંયા F1 પેઢીમાં મિશ્ર અસર જોવા મળે છે અને F1 પેઢીમાં સ્વકલન કરાયું તો આપણને પિતૃઓ જેવા સંતતિઓ મળે છે, જેના પરથી શું કહી શકીએ કે અહીંયાથી જો RW ની અસર મિશ્ર થઈ છે તેમ છતાં નીચેની તરફ F2 પેઢીની અંદર આપણને પિતૃઓને સમાન સંતતિ મળે છે, જે પરથી કહી શકીએ કે આ બે કારકો છે એમની અસર મિશ્ર જોવા મળે છે, પરંતુ આંતરિક રીતે જે કારકો છે એ મિશ્ર થયા નથી. જો આ કારકો મિશ્ર નથી થયા એટલા માટે આપણને R અને W સ્વતંત્ર જન્યુમાં વિશ્લેષણ પામ્યા અને સ્વતંત્ર જન્યુમાં વિશ્લેષણ પામવાથી લાલ રંગનું પુષ્પ F2 પેઢીમાં અને W પરથી સફેદ રંગનું પુષ્પ આપણને F2 પેઢીમાં મળે છે, જેના પરથી આપણે કહી શકીએ કે આ જે શ્વાન પુષ્પનું ઉદાહરણ છે જે અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ છે. બરાબર. આ ઉદાહરણ એ મેન્ડલના પ્રથમ નિયમ જે પ્રભુતાનો નિયમ છે એને ખોટો સાબિત કરે છે.
બરાબર, ખોટો યાની કે એને અનુસરતો નથી. અને જે વિશ્લેષણનો નિયમ છે, આ વિશ્લેષણના નિયમને શું કરે છે? સાચો ઠેરવે છે, યાની કે આને અનુસરે છે. તો તમને એક્ઝામની અંદર પૂછી શકે કે અપૂર્ણ પ્રભુતા એટલે શું? તો અપૂર્ણ પ્રભુતા યાની કે શું થશે? તો કે બે કારકો પૈકી કોઈ એક પ્રભાવિત કે પ્રચ્છન્ન ન થઈ બંનેની આપણને શું જોવા મળે છે? મિશ્ર અસર જોવા મળે છે. અને આ મિશ્ર અસરથી કોઈ અલગ પ્રકારના લક્ષણનું પ્રદર્શન થાય છે. તો આવા એક્ઝામ્પલને કહેવામાં આવે છે અપૂર્ણ પ્રભુતા. પ્રભુતા, બરાબર, મેન્ડલ કહેવા માંગતા પ્રભુતાનો નિયમ, તો આ અપૂર્ણ છે. અહીંયા પૂર્ણ પ્રભુતાનો નિયમ લાગુ પડતો નથી. પૂર્ણ પ્રભુતા યાની કોઈ એક પ્રભાવી અને કોઈ એક પ્રચ્છન્ન. અહીંયા બંને લક્ષણો પોતે પ્રભાવિત થઈ બંનેની મિશ્ર અસર આપણને અહીંયા જોવા મળશે. અને આ મિશ્ર અસર સાથે એ પ્રભુતાના નિયમને ખોટો ઠારવશે. પરંતુ આ F1 પેઢીમાંથી F2 પેઢીમાં આપણને અગેન પિતૃ પેઢી જેવી સંતતિ જેમ અહીંયા મળે છે કે આ બંનેના મિશ્રણ, આ બંનેના ફલનથી F1 પેઢીની અંદર ફક્ત ઊંચા છોડ મળે છે, પરંતુ F2 પેઢીમાં અગેન આપણને નીચો છોડ જોવા મળે છે જે પિતૃને સમાન છે. તો એ જ રીતે અહીંયા ગુલાબી પ્રકારના પુષ્પ ધરાવતા છોડમાંથી F2 પેઢીની અંદર આપણને લાલ અને સફેદ જે પિતૃને સમાન છોડ છે એ મળી રહે છે, જેના કારણે કહી શકીએ કે અહીંયા વિશ્લેષણનો નિયમ સાચો ઠરે છે. તો આ ઉદાહરણ છે અપૂર્ણ પ્રભુતાનું. તમને એક્ઝામની અંદર 2 અથવા 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે અપૂર્ણ પ્રભુતા એટલે શું? તો આ પ્રકારે આપણે એનો આન્સર આપી શકીએ છીએ. અપૂર્ણ પ્રભુતા એટલે શું? તો શ્વાન પુષ્પના ઉદાહરણથી આપી શકાય. અથવા બીજી રીતે પૂછી શકે કે પ્રભુતાનો નિયમ ખોટો કઈ રીતે ઠારવવામાં આવે, તો ખોટો ઠારવતું ઉદાહરણ સમજાવો. તો અપૂર્ણ પ્રભુતાના ઉદાહરણ દ્વારા આપણે એને સમજાવી શકીએ છીએ કે અહીંયા મેન્ડલનો પ્રભુતાનો નિયમ ખોટો ઠરે છે. તો મેન્ડલના જે એક સંકરણનો નિયમ હતો એના પરથી આપેલા બે નિયમોમાં આપણે યાદ રાખવાનું છે અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ જે પ્રભુતાના નિયમને ખોટો ઠેરવશે અને વિશ્લેષણના નિયમને સાચો. અહીંયા આપણે વાત કરી અપૂર્ણ પ્રભુતાના નિયમ વિશેની જે મેન્ડલના પ્રભાવીપણાના નિયમને ખોટો સાબિત કરે છે. યાની કે અપૂર્ણ પ્રભુતાની અંદર આપણે એક સંકરણનો પ્રયોગ એટલે કે શ્વાન પુષ્પની અંદર આપણે એક સંકરણનો પ્રયોગ કર્યો અને આ એક સંકરણના પ્રયોગનું પરિણામ મેન્ડલે બટાટા પર કરેલા એક સંકરણના પરિણામથી જુદું પડે છે. તો આ જુદું પડવાનું કારણ શું છે? તો ત્યાં પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણો જોવા મળતા. તો હવે સમજવાનું છે પ્રભાવિતા કઈ રીતે ઉત્પન્ન થાય છે અથવા પ્રભાવીપણું શું છે, એનાથી પ્રચ્છન્ન પ્રકારના કારકોનું નિર્માણ શું છે, આ પ્રભાવિતાના લક્ષણો શું છે એની વાત કરવાની છે. તો પ્રભાવિતાનું સ્પષ્ટીકરણ જોઈએ. તો પ્રભાવિતાના સ્પષ્ટીકરણમાં આપણે શું કહી શકીએ કે એક લક્ષણ પ્રભાવી છે. માની લો આપણે અહીંયા ઊંચાઈની વાત કરીએ છીએ તો કે ઊંચાઈનો જે ઊંચો છોડ છે એ આપણું પ્રભાવી લક્ષણ છે. આ લક્ષણની અંદર ક્યારેક કોઈ પ્રકારના ફેરફાર ઉત્પન્ન થાય છે, બરાબર. જે જનીનો છે આ જનીનોની અંદર કોઈ કારણસર એટલે કે જે મેન્ડલ અનુસાર આપેલા આપણા કારકો છે આ કારકોની અંદર કોઈ કારણસર કોઈ ફેરફાર ઉત્પન્ન થાય છે. તો આ ફેરફારના લીધે જે બીજું કારક ઉત્પન્ન થાય છે આ કારક પોતાના જૂના કારકથી થોડું ઘણું લક્ષણની દ્રષ્ટિએ અલગ હોઈ શકે છે, બરાબર. જેના કારણે જે પિતૃની ઊંચાઈ હતી એટલે કે જે પ્રીવિયસ કારક હતું જે ઊંચાઈ ધરાવતું હતું એ ઊંચાઈનો છોડ ઉત્પન્ન થઈ શકે નહીં, યા તો એનાથી ઓછી ઊંચાઈ ધરાવતો છોડ ઉત્પન્ન થઈ શકે છે. તો આ પ્રકારની જે ભિન્નતા ઉત્પન્ન થાય છે અને આ ભિન્નતા લાંબા ગાળે કયા પ્રકારે હોય છે તો કે આ ભિન્નતાથી જે છોડની ઊંચાઈ ઘટી જાય છે એને આપણે એ જૂના કારકથી પ્રચ્છન્ન કારક તરીકે વર્ણવી શકીએ. તો પ્રભાવિતા શું છે તો કે કોઈ એક કારક પોતે પોતાની અભિવ્યક્તિ કરે છે જ્યારે બીજા કારકને અભિવ્યક્ત કરવા થવા દેતું નથી, તો આને પ્રભાવિતા કહી શકીએ. એક બીજા ઉદાહરણ સાથે સમજીએ કે ઉત્સેચકના ઉદાહરણ સાથે કે કોઈ એક ઉત્સેચક છે જે S છે જે યાની કે આ પ્રક્રિયાથી છે
એની સાથે કાર્ય કરે છે, બરાબર. S પ્રક્રિયાથી પર જે ઉત્સેચક છે કાર્ય કરે છે. હવે આ ઉત્સેચકની અંદર કોઈ ફેરફાર ઉત્પન્ન થાય છે, બરાબર. અને આ ફેરફારના લીધે જે નવો ઉત્સેચક નિર્માણ પામે છે એની અંદર કયા પ્રકારની સંભાવનાઓ હોઈ શકે? તો કે જે આ ઉત્સેચક હતો જે S પર કાર્ય કરતો હતો એની અંદર ફેરફાર ઉત્પન્ન થાય છે, એનાથી ઉત્પન્ન થયેલ નવું સંયોજન, જે નવું કારક છે, આ કારક એ જે ઉત્સેચકનું નિર્માણ કરે છે એ સામાન્ય ઉત્સેચક નિર્માણ કરતો હોય, યાની કે જે ફેરફાર થયો એનાથી જે ઉત્સેચક નવો ઉત્પન્ન થાય છે એ એના જેવો જ ઉત્પન્ન થાય છે, એની અંદર કોઈ ચેન્જીસ નથી. ભલે ઉત્સેચકમાં ફેરફાર આવે છે, બરાબર, કારકોની અંદર ફેરફાર આવે છે, પરંતુ એ કારકથી નિર્માણ થતો ઉત્સેચક એ એના જૂના ઉત્સેચકને સમાન જ છે, એની અંદર કોઈ ફેરફાર નથી. અથવા બીજી સંભાવના હોઈ શકે કે જે નવો ઉત્સેચક ઉત્પન્ન કરશે આ ઉત્સેચક થોડો ઓછો કાર્યક્ષમ હોય, ઓછો કાર્યક્ષમ, यानी कि જે જૂનો ઉત્સેચક હતો એ S પર પ્રક્રિયા કરતો હતો તો એની કાર્યક્ષમતામાં ઘટાડો થયો હોય, એની જે કાર્યક્ષમ છે એ ઓછો કાર્યક્ષમ થયો હોય. અથવા ત્રીજી સંભાવના હોઈ શકે કે જે નવું કારક છે, જે ફેરફાર થયેલું કારક છે એ ઉત્સેચક ઉત્પન્ન કરતું નથી. શું થાય છે અહીંયા? જે કારક છે એ ઉત્સેચકને ઉત્પન્ન કરતું નથી. તો આવી કોઈ પણ સંભાવના હોઈ શકે. તો આ સંભાવનાઓને જો સમજીએ તો કે જે જૂનું કારક હતું એ ઉત્સેચકને ઉત્પન્ન કરતું હતું અને એ ઉત્સેચકની પ્રક્રિયાથી પર કાર્ય થતું હતું, પરંતુ ફેરફારના પરિણામે જો નવું કારક નિર્માણ પામે છે, માની લો નવા કારકને આપણે સ્મોલ s તરીકે કહીએ છીએ, તો આ સ્મોલ s થી ઉત્પન્ન થતો ઉત્સેચક સામાન્ય ઉત્સેચક છે, તો આ બંનેમાં કોઈ ફેરફાર થયો નથી, આ બંને એકબીજાને કેવા છે? સમાન છે. તો આનાથી આપણને કોઈ પણ પ્રકારની ભિન્નતા જોવા મળશે નહીં. પરંતુ આનાથી જે ફેરફારથી ઉત્પન્ન થયેલ કારક ઓછું કાર્યક્ષમ ઉત્સેચકનું ઉત્પાદન કરે છે. તો આ ઓછા કાર્યક્ષમ ઉત્સેચકના ઉત્પાદનના લીધે આપણે કહી શકીએ કે જે આ કારક હતું એની અંદર એના જે લક્ષણો હતા એમાં શું થયું છે? ભિન્નતા આવી છે. અથવા તો એ ઉત્સેચકને ઉત્પન્ન કરતું નથી તો પણ એને શું કહી શકીએ? ભિન્નતા આવી છે. અને આ જૂના કારકથી જે ભિન્ન પામી અને નવું કારક બન્યું છે આ ઓછું કાર્યક્ષમ છે, એને આપણે જૂના કારકથી પ્રચ્છન્ન કારક તરીકે વર્ણવી શકીએ. તો આ પ્રકારે કોઈ ભિન્નતાના કારણે કોઈ જૂના કારકમાંથી કોઈ નવા પ્રકારનું કારક નિર્માણ પામે છે અને એ કારકથી થોડું ઓછું કાર્યક્ષમ છે અથવા એનાથી થોડું વિપરીત અસરો દર્શાવે છે, જૂના ફેરફાર પ્રકારના લક્ષણો દર્શાવે છે. તો આ પ્રકારે ઉત્પન્ન થયેલ કારકને આપણે શું કહી શકીએ? પ્રચ્છન્ન કારક કહી શકીએ. તો જૂનું કારક આપણું પ્રભાવી કારક હશે અને આ પ્રકારે પ્રચ્છન્ન કારકની સંકલ્પનાને આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા પ્રચ્છન્ન કારક જે પોતે ઓછું અભિવ્યક્ત પામે છે, પ્રભાવી કારકની હાજરી હશે તો પ્રચ્છન્ન કારકની અભિવ્યક્તિ જોવા મળશે નહીં, અને પ્રભાવી કારક ગેરહાજર હશે તો ત્યાં પ્રચ્છન્ન કારકની અભિવ્યક્તિ જોવા મળશે, જે થોડાક ફેરફાર સાથે. આ ઉદાહરણમાં જોઈએ તો ઉત્સેચક ઓછો કાર્યક્ષમ ઉત્પન્ન કરતું હશે તો ઉત્સેચકની ગેરહાજરી પણ આપણને જોવા મળી શકે છે, બરાબર. તો આ પ્રકારના પ્રભાવી અને પ્રચ્છન્નના ઉદાહરણને આપણે પહેલા પણ ડિસ્કસ કર્યા છે. તો આને કહેવામાં આવે છે પ્રભાવિતાનું સ્પષ્ટીકરણ. કોને પ્રભાવી કહી શકીએ, કોને પ્રચ્છન્ન કહી શકીએ. તો આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી અપૂર્ણ પ્રભુતા, જે મેન્ડલના એક સંકરણના પ્રયોગથી આપેલા પ્રભાવિતાના નિયમને ખોટો ઠેરવે છે અને વિશ્લેષણના નિયમને સાચો ઠેરવે છે. નેક્સ્ટ આપણે બીજા ઉદાહરણની